ગણદેવીના 8 ગામોમાં ભૂગર્ભ જળ રિચાર્જિંગ પ્રોજેક્ટનો પ્રારંભ. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધતી જતી ખારાશ અને ઘટતા ભૂગર્ભ જળસ્તરને ધ્યાનમાં રાખી ગણદેવી તાલુકામાં જળ સંચય અને જનભાગીદારી અભિયાન હેઠળ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોહનપુર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં મોહનપુર અને અંચેલી ગામોના તળાવો પાઇપલાઇન દ્વારા જોડાઈ 3 રિચાર્જ પીટ અને 4 પીઆરબી કમ રિચાર્જ પીટ બનાવાશે. બીજા તબક્કામાં કોલવા, કછોલી, ગંધોર, ધમડાછા, સરીબુજરંગ અને વાસણ સહિત કુલ 8 ગામોને આવરી લેવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ હેઠળ 21 રિચાર્જ પીટ અને 17 પીઆરબી કમ આરપી સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે, જેના મારફતે વરસાદી અને વધારાનું પાણી ફિલ્ટર કરી જમીનમાં ઉતારવામાં આવશે. આધુનિક ટેકનોલોજી આધારિત આ યોજના દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં ખારાશમાં ઘટાડો થશે અને પાણીની ગુણવત્તામાં સુધારો થશે. સાથે જ બોરવેલ અને કૂવાઓનું રિચાર્જિંગ, તળાવોની ડિસિલ્ટિંગ તથા જળસંચય ક્ષમતા વધારવા માટેની કામગીરી પણ હાથ ધરાશે. આ પ્રસંગે કલેક્ટર ક્ષિપ્રા આગરે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ તથા ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર સલમાન શેખ. નવસારી જિલ્લાના લગભગ 8 ગામો મોહનપુર અને આજુબાજુના એ દરિયા કિનારેના આ ગામોમાં મીઠા પાણીના પીવાની કાયમી તકલીફ હતી અને એટલા જ માટે એક ટીમ પાસે ડીપીઆર બનાવડાવીને આનો જે જળનો સ્ત્રોત છે એ જળનું સ્તર પહેલાં ઊંચું લાવવું, એ સ્તર મીઠા પાણીથી ભરવું, એના કારણે લોકોને આખા વર્ષ પણ મીઠું પાણી મળી રહે એના માટે રિચાર્જ કરવું, એને અલગ અલગ તળાવ પણ પાઇપથી જોડવા, બોર પણ જોડવા, એ માટેનો આખો એક પ્રયોગ કરવાનું નક્કી થયું. એના માટેની યોજના બની. આજે નવસારી કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી એમણે એ યોજના માટે લગભગ સરકારના, રાજ્ય સરકારમાંથી અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓમાંથી 75 લાખ રૂપિયા ફાળવીને એ યોજનાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. આજે યોજના શરૂ થઈ છે. એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ એમનો પણ આભાર માનું છું. અધિકારીઓનો પણ આભાર એટલા માટે માનું છું કે એમણે આ પાણીની તકલીફ સમજી છે, પાણીની વ્યવસ્થા અત્યંત જરૂરી છે, એનું મહત્ત્વ પણ સમજ્યા છે. અને એટલા જ માટે ચોમાસા પહેલાં જ આ કામ શરૂ થાય અને ચોમાસા પહેલાં પૂરું થાય એના માટેના પ્રયત્ન કર્યા. એના બધાનો સાથ અને સહકાર મળ્યો છે. કુલ મળીને લગભગ 7.5 કરોડની આ યોજના છે. પરંતુ CSRમાંથી કે અલગ અલગ લોકોની મદદ લઈને પણ આ યોજના અમે પૂરી કરવા માંગીએ છીએ. જે કે હજુ પણ સરકારમાંથી જેટલી મદદ મળશે એટલે લઈશું, પણ બાકીની યોજના પણ બધાની મદદ લઈને પૂરી કરીશું એવું તમને મારે આજે તમારા માધ્યમથી નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખાતરી આપી છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રીતે સૌને સારું પાણી, સારી ક્વોલિટીનું પાણી, પૂરી ક્વોન્ટિટીમાં પાણી આપવા માટે આગ્રહ કરે છે, એમનો જે નિર્દેશ હોય છે એને જમીન પર ઉતારવા માટેનો આ પ્રયત્ન નવસારીમાં થયો છે. અને એના માટે કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીએ પણ જે મહેનત કરી છે, એમના અધિકારી કર્મચારીઓ, એમનો વિશેષ આભાર. એક સાયન્ટિસ્ટ છે પંકજ ગુપ્તા અને એમની ટીમ, એમણે પણ દિલ્હીથી અહીંયા આવીને જે રીતે આખો ડીપીઆર બનાવ્યો છે એના કારણે એને આકાર આપવામાં ઇઝી થયું છે, સરળ થયું છે. એમના માટે ટીમનો પણ આભાર માનું છું. ધન્યવાદ.